Khyati Vadhe. Welcome back to my channel. I am Assistant Professor in English at Junagadh Junior Chamber Education Trust, Commerce College, Junagadh. This YouTube channel was started from February 2020, keeping the students in mind. Here on my YouTube channel, I teach English subject, business communication, English speaking practice and spoken English and English grammar to all the students from semester 1 to 8. This YouTube channel is for the students of BA, BCom, BSc, BBA, as English is the compulsory subject. So this channel will be helpful to all the students. I am having teaching experience of more than 10 years. If you find my content useful to you, hit the like button. If you are new to my YouTube channel, then subscribe it. Press the bell icon so that you get the notifications of all my upcoming videos. If you have any queries or doubts regarding college, courses, exams, university circulars, then you can drop a message to the comment section. Dear students, I provide a link of the materials in the description of my each video. So whenever you are watching my video, go to the description and you will find a link of download the file link, and you can click on it and you will get the material on your phone. So you can print it and you can read it while exam. So enjoy learning English online. વિદ્યાર્થીઓ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓને યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે કોચિંગ માટે રાજ્યની 10 યુનિવર્સિટી કે કોલેજ ખાતે કોચિંગ ક્લાસ શરૂ કરેલ છે. તો તેમાં www.gtuadmin.samart.edu.in પોર્ટલ પર અરજી કરી શકાશે. આ અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/9/2025 અને વધુ માહિતી આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છે. તો જે વિદ્યાર્થીઓ ટીવાય કરી લીધું છે અને એ જે લોકો યુપીએસસી કે જીપીએસસી જોબનો ગોલ છે અને એમને સિવિલ સર્વિસીસમાં જોબ મેળવવી છે, તો આ ફ્રી ઓફ કોસ્ટ જે ક્લાસીસ જે છે એમાં અપ્લાય કરી શકે છે. એમના ઘણા નિયમો છે, એન્ટ્રન્સ એક્ઝામ છે, ક્લાસીસમાં લેક્ચર્સ કઈ રીતે લેવાશે, ફીસ શું છે, એલિજિબિલિટી શું છે, કેવા કેવા સ્ટુડન્ટ્સ અપ્લાય કરી શકે છે, એક્ઝામનું ધોરણ કેવું રહેશે, કઈ કઈ કેટેગરીના લોકોને શું છૂટછાટ મળવાની છે. તો આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે, તો વિડીયો કમ્પ્લીટલી જોજો. તો સ્ટુડન્ટ્સ, નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત કેસીજી અમદાવાદ દ્વારા આઈએએસ સ્ટડી સેન્ટર એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ માટેની એક્ઝામ માટે જે વિદ્યાર્થીઓ ફ્રી ઓફ કોસ્ટ ક્લાસીસ કરવા માગે છે, તો એના માટે એક સ્ટડી સેન્ટર ચાલુ કર્યું છે. તો આ પ્રવેશ પરીક્ષા માટેની થોડી અગત્યની સૂચનાઓ જોઈ લઈએ છે. આઈએએસ સ્ટડી સેન્ટર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે વર્ષ 2025-26 માટેની પ્રવેશ પરીક્ષા 2025 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીઓ ઓનલાઈન જમા કરાવવા માટેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 રહેશે. જે ઉમેદવારોના અરજીની તારીખે 20 વર્ષ પૂર્ણ થતા હોય અને સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ કે વ્યક્તિઓ નીચે ક્રમ નંબર 1માં દર્શાવેલ 10 સેન્ટરો ખાતેના આઈએએસ સ્ટડી સેન્ટરની પ્રવેશ પરીક્ષા 2025 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. પ્રવેશ પરીક્ષા 2025ના પરિણામના આધારે મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને મેરિટના આધારે પસંદ થયેલી સંસ્થા દ્વારા જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે. આ જ પ્રવેશ પરીક્ષા 2025માં જે લોકો અરજી કરવા માગે છે તેના માટેની અગત્યની સૂચનાઓ સાંભળો. તો અહીંયા તમને લોકોને સેન્ટરની યાદી આપેલી છે. હવે તમે ગુજરાતની કોઈ પણ કોલેજીસમાંથી સ્ટડી કરેલું હોય, તમે જે દિવસે અરજી કરો છો એ દિવસે તમારા 20 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય, એ તમારે એજ કેલ્ક્યુલેટર ગૂગલ પર સર્ચ કરી અને જોઈ લેવાનું છે. જો 20 વર્ષ થયા હોય તો તમે અપ્લાય કરી શકશો. તો અહીંયા તમને જે યુનિવર્સિટી લાગુ પડે છે અથવા તો તમે જ્યાં સ્ટડી કર્યું છે, તમે જે સિટીમાં રહ્યો છો એમાં જે યુનિવર્સિટી નજીક પડે છે અને જ્યાં તમે રેગ્યુલર લેક્ચર્સ અટેન્ડ કરી શકો છો જીપીએસસી યુપીએસસી માટેના, તો એ યુનિવર્સિટી તમારે સિલેક્ટ કરવાની છે. તો અહીંયા ઘણી બધી યુનિવર્સિટીની યાદી આપેલી છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી છે એ ગોધરા પંચમહાલની અંદર છે. સરદાર પટેલ યુનિવર્સિટી છે એ વલ્લભ વિદ્યાનગર આણંદની અંદર છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે એ સુરતની અંદર છે. શાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી જે ભુજ કચ્છની અંદર છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી જે ભાવનગરમાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે રાજકોટની અંદર છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જે જુનાગઢની અંદર છે. ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જે ગવર્મેન્ટ કોલેજ છે અમદાવાદની અંદર, તો આ પણ એક સ્ટડી સેન્ટર આપેલું છે. એમએન કોલેજ વિસનગરની અંદર છે, તો એમાં પણ તમે અપ્લાય કરી શકો છો. સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર. તો આ 10 સ્ટડી સેન્ટર છે. તો તમે જ્યારે પણ ઓનલાઈન અપ્લાય કરો છો ત્યારે તમારે આ 10 સેન્ટરમાંથી એક તમારી યુનિવર્સિટી સિલેક્ટ કરવાની રહેશે અથવા તો કોલેજ સિલેક્ટ કરવાની રહેશે કે જે જગ્યાએ જઈ અને તમે સ્ટડી કરવા માંગો છો.
હવે જોઈએ છે કે આ સેન્ટર ખાતે 10 સીટો ઉપલબ્ધ હોય છે. તો આ સીટનું વિભાજન કઈ રીતે કરેલું હોય છે? તો તમે જ્યારે કોઈ કોલેજ કે કોઈ યુનિવર્સિટી માટે સિલેક્ટ થાઓ છો, તો તમે જ્યારે પણ અપ્લાય કરો છો, તો એમાં 100 સીટ હશે. એટલે કે એસસી, એસટી, ઓબીસી અને ઓપન કેટેગરી માટે સીટ હશે. તો એમાં ઓપન કેટેગરી માટે 41 સીટ છે, એસસી કેટેગરી માટે 7 સીટ છે, એસટી કેટેગરી માટે 15 સીટ છે, ઓબીસી કેટેગરી માટે 27 સીટ છે અને ઈડબ્લ્યુએસની અંદર આવે છે એના માટે 10 સીટ છે. તો ટોટલ 100 સ્ટુડન્ટ્સને એ લોકો કોઈ પણ સેન્ટર પર એડમિશન આપશે. ઉમેદવારોએ આ જે ઉપરના સેન્ટર આપેલા છે એ પૈકી કોઈ પણ એક સેન્ટર સિલેક્ટ કરવાનું છે અને તમે જ્યારે પણ ઓનલાઈન અરજી કરો છો એમાં તમારે સિલેક્ટ કરીને આપવાનું છે. ઉમેદવાર એક કરતાં વધુ સેન્ટર પસંદ કરી શકશે, જે માટે તેણે અરજી કરતી વખતે પ્રાયોરિટી ક્રમ દર્શાવવાનો રહેશે. તમે એક કરતાં વધારે સેન્ટર સિલેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમારે સુરતનું પણ સિલેક્ટ કરવું છે અને તમે વિસનગરનું પણ સિલેક્ટ કરવું છે, તો તમારે પ્રાયોરિટી આપવાની રહેશે કે પહેલું તમારે કયું સેન્ટર સિલેક્ટ કરવું છે, સેકન્ડ પ્રાયોરિટી તમે કોને આપવા માંગો છો. તો આ રીતે તમે અલગ અલગ સેન્ટર સિલેક્ટ કરવા હોય તો એ કરી શકશો. જો કોઈ ઉમેદવાર કોઈ સેન્ટર પસંદ નહીં કરે તો તેનો કોઈ પસંદગી નથી અને તે કોઈ પણ સેન્ટર પર જવા તૈયાર છે એમ માનવામાં આવશે. જો તમે કોઈ પણ સેન્ટર સિલેક્ટ નહીં કર્યું હોય તો તમને ઉપરથી જે પણ સેન્ટર આપવામાં આવે એ તમારે સ્વીકારી લેવું પડશે અને ત્યાં જઈને તમારે કોચિંગ એટેન્ડ કરવા પડશે. તો બેટર છે કે જે પણ યુનિવર્સિટી કે જે કોઈ કોલેજ તમને નજીકથી પડતી હોય તો એનું તમે સિલેક્શન કરી લેજો જ્યારે પણ ઓનલાઈન અપ્લાય કરો ત્યારે. પરિણામે ઉમેદવારે પસંદગી મુજબ મહત્તમ સેન્ટર પસંદ કરવા હિતાવહ છે. તો તમે તમારી ચોઈસ પ્રમાણે જેટલા પણ સેન્ટર તમને સિલેક્ટ કરવા માટે આપે છે, તો પ્રાયોરિટી બેઝ ઉપર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ રેન્ક આપી અને તમે સિલેક્શન કરી શકો છો. દરેક ઉમેદવારને મેરિટના આધારે સેન્ટરની ફાળવણી કરવામાં આવશે. હવે જે વિદ્યાર્થીઓ અપ્લાય કરે છે એ લોકોને એના ટીવાયના મેરિટ પ્રમાણે સેન્ટરની ફાળવણી કરવામાં આવશે. ગુજરાત રાજ્ય સરકારના નિયમો અનુસાર દરેક આઈએએસ સ્ટડી સેન્ટર ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ સીટમાંથી 3% સીટો આરક્ષિત રાખવામાં આવશે. તો આ જે 100 સીટ છે એમાંથી 3% સીટ જે છે, એટલે 100 એ 3 વ્યક્તિ દિવ્યાંગ લોકો જે ફિઝિકલી હેન્ડીકેપ છે એ લોકોની સીટ છે એ રિઝર્વ રાખવામાં આવેલી છે. દરેક સેન્ટર પર 10% સીટોની વેઇટિંગ યાદી બનાવવામાં આવશે. જો કોઈ પસંદ થયેલ ઉમેદવાર સેન્ટર પર હાજર ન થાય કે સતત ગેરહાજર રહે કે અધવચ્ચે કોચિંગ છોડી અને જતો રહે, તો તેવા સંજોગોમાં વેઇટિંગ યાદીમાંથી ઉમેદવારને મેરિટના આધારે સેન્ટર દ્વારા પસંદ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, 100 ઉમેદવારને પસંદ કરેલા છે. હવે કોચિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. હવે એમાં તમે ગેરહાજર રહ્યો છો, ક્યારેક આવો છો, ક્યારેક નથી આવતા, તમારી 75% કરતાં ઓછી હાજરી થાય છે, તો તમને લોકોને એ કોચિંગમાંથી બાદ કરવામાં આવશે અને બાકીના વેઇટિંગમાં જે 10 જણા છે એમને લેવામાં આવશે. ત્યાર પછી જોઈએ છે શૈક્ષણિક લાયકાત અને પાત્રતા. હવે આ સ્ટડી સેન્ટર માટે તમે કોચિંગ માટે અપ્લાય કરો છો, તો એમાં તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને યોગ્યતા શું હોવી જોઈએ. તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સિટી કે ડીમ યુનિવર્સિટીમાંથી ગુજરાત રાજ્યમાંથી સ્નાતક થયેલો હોવો જોઈએ. એટલે કે તમે કોઈ પણ માન્ય ગવર્મેન્ટ યુનિવર્સિટી અથવા તો પ્રાઇવેટ યુનિવર્સિટીને એફિલિએટેડ કોલેજીસમાંથી તમારી પાસે ટીવાયની ડિગ્રી મળેલી હોવી જોઈએ અથવા ગુજરાત રાજ્યનો વતની તેમજ સ્નાતક થયેલ હોવો જોઈએ. અને બીજું કે ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ. ઉમેદવાર ભારતનો નાગરિક હોવો ફરજિયાત છે. ઉમેદવાર ભારતનો નાગરિક મીન્સ કે ઇન્ડિયન હોવું ફરજિયાત છે. જાહેરાતમાં દર્શાવેલ તમામ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, સંબંધિત જાતિ પ્રમાણપત્રો, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, આર્થિક રીતે નબળા વર્ગો ઈડબ્લ્યુએસ માટે પાત્રતા પ્રમાણપત્ર તથા અન્ય તમામ ડોક્યુમેન્ટ સંસ્થા દ્વારા જે તારીખે રજૂ કરવામાં જણાવવામાં આવે તે તારીખની સ્થિતિએ સરકારશ્રીના પ્રવર્તમાન સૂચનાઓના અનુસંધાને ધ્યાનમાં લેવામાં આવશે. તો જ્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે ત્યારે તમારા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, તમારા વયમર્યાદા, તમારા જાતિના પ્રમાણપત્રો, અથવા તો તમે ઓબીસી કેટેગરીમાં આવો છો તો એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, અથવા તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો તો એ સર્ટિફિકેટ, આ બધા જ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાનું રહેશે. હવે જોઈએ છે વયમર્યાદા, એટલે કે એજ લિમિટ તમારી કેટલી હોવી જોઈએ જો તમે અપ્લાય કરવા માંગો છો તો. ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ સુધી. તો એજ લિમિટની વાત કરીએ તો તમારી એજ જે દિવસે તમે એપ્લાય કરો છો ત્યારે 20 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ અને વધુમાં વધુ 32 વર્ષ હોવા જોઈએ. બિન અનામત એટલે કે જનરલ કેટેગરી અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે ઇકોનોમિકલી વીકર સેક્શનના ઉમેદવારોની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે નહીં. હવે જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે અથવા તો ઈડબ્લ્યુએસની અંદર આવે છે એ લોકોને 20 થી 32 વર્ષની એજ છે એ લાગુ પડે છે. પણ જે લોકો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસીબીસી એટલે કે ઓબીસીમાં આવે છે
એ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. એટલે કે તમે 20 થી 32 છે તો તમે 20 થી 35 વર્ષના હોય તો ત્યાં સુધી તમે અપ્લાય કરી શકશો. તો 3 વર્ષની વયમર્યાદા મળે છે. ત્યાર પછી અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે. એટલે કે એ લોકોને 20 થી 32 વર્ષ જનરલ કેટેગરી માટે છે. ઓબીસી કેટેગરી માટે 3 વર્ષ એક્સ્ટ્રા આપેલા છે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર માટે 5 વર્ષનું રિલેક્સેશન છે. એટલે કે તમે 32 થી 37 વર્ષ સુધીના હોય તો પણ તમે અપ્લાય કરી શકશો. માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. હવે જે વ્યક્તિના પેરેન્ટ્સ સોલ્જર્સમાં હતા, સૈનિકમાં હતા, તો એને માજી સૈનિકના બાળકો કહેવાય છે. તો એ ઉમેદવારોને આ જે છૂટછાટ જે છે એસસી એસટીની જે 37 વર્ષ સુધી છે તો એના પછી પણ એક્સ્ટ્રા 5 વર્ષની એમને મળવાપાત્ર છે. દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. હવે જે દિવ્યાંગ ઉમેદવારો છે, જે લોકો ફિઝિકલી હેન્ડીકેપ છે, તો એ લોકોને વધુમાં વધુ 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે ઉપરની વયમર્યાદાને આધારે. ત્યાર પછી જોઈએ છે કે પ્રવેશ પરીક્ષાની ફી શું છે. તમે જ્યારે ઓનલાઈન અપ્લાય કરો છો તો એ લોકો તમારી એક્ઝામ લેશે, તો એક્ઝામની ફીસ શું રહેશે? આ જે ફી છે નોન રિફંડેબલ છે. મીન્સ કે તમને ફરીથી એ પાછી રિટર્ન કરવાના નથી. એટલે 300 રૂપિયા તમારે ફી ભરવાની છે. તમામ ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષાની ફી ભરવી ફરજિયાત છે. જે વ્યક્તિ આ સ્ટડી સેન્ટરમાં એડમિશન લેવા માગે છે એમણે પહેલાં પ્રવેશ પરીક્ષા આપવી પડશે અને ઓનલાઈન એની 300 રૂપિયા ફી ભરવાની રહેશે, જે નોન રિફંડેબલ છે. મીન્સ કે તમે ફી એક વખત પાછી આપી દો, પછી તમે પાસ થાવ કે ફેલ થાવ એ તમને પાછી મળવાની નથી. અન્યથા પ્રવેશ પરીક્ષામાં બેસી શકાશે નહીં. જે વ્યક્તિ ફી નહીં ભરે એમને પ્રવેશ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. પ્રવેશ પરીક્ષા ફી ₹300 તારીખ 2 સપ્ટેમ્બર 2025 સવારના 11 કલાકથી તારીખ 15 સપ્ટેમ્બર 2025 સમય રાત્રિના ઓનલાઈન મોડમાં જ ભરવાની રહેશે. અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. તો હવે અહીંયા તમને લોકોને કીધેલું છે કે 300 રૂપિયા તમારે ફી ભરવાની છે. 2 સપ્ટેમ્બરથી તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે. સવારે 11 કલાકથી લઈને 15 સપ્ટેમ્બર સુધી રાત્રે 12 વાગ્યા સુધીમાં તમે ફી ભરી શકશો. આ ફી માત્ર ઓનલાઈન મોડથી જ ભરવાની છે. એટલે કે તમે યુપીઆઈ, ફોનપે, જીપેથી ભરી શકશો. પ્રવેશ પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારે અહીંયા જે વેબસાઇટ આપેલી છે એના પર પેમેન્ટ પર ક્લિક કરી અને પ્રવેશ પરીક્ષા ફી ઓનલાઈન ભરવાની રહેશે. તેમજ ભરેલ ફીની રિસિપ્ટ પણ મેળવીને પોતાની પાસે રાખવાની રહેશે. તો તમે જ્યારે ઓનલાઈન ફી ભરો છો તો એની રિસિપ્ટનો તમને ઈમેલ આવશે, અથવા તો તમને જ્યારે પણ ઓનલાઈન સ્ક્રીન પર બતાવે તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો આ રિસિપ્ટ તમારે સાચવવાની રહેશે. પ્રવેશ પરીક્ષા ફી ભરાય છે કે કેમ તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તમામ ઉમેદવારોની રહેશે. હવે પ્રવેશ પરીક્ષાની ફી 300 રૂપિયા તમે ભરી છે કે નહીં એ જવાબદારી તમારી રહેશે. પ્રવેશ પરીક્ષા 2025 માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને પ્રવેશ પરીક્ષા ફી ભરવા અંગેના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે અહીંયા તમને એક ઈમેલ આઈડી આપવામાં આવ્યું છે, IAS સ્ટડી સેન્ટર edu@gujgov.edu.in. એનો ઉપયોગ કરવાનો રહેશે અને ઈમેલ પર તમારે કોઈ પણ પ્રશ્નો હોય તો તમે ઈમેલ કરી શકો છો અને તમને આન્સર મળશે. અને અહીંયા જ્યારે પણ તમે ઈમેલ કરો છો ત્યારે મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો, જેથી કરીને એ લોકો તમારો સંપર્ક કરી શકે. જોઈએ છે પ્રવેશ પરીક્ષા કેવી રહેશે. તો પ્રવેશ પરીક્ષાની તારીખ, સમય, સ્થળ તેમજ અન્ય જરૂરી માહિતી હવે પછી વેબસાઇટ પર મૂકવામાં આવશે. તો અહીંયા વેબસાઇટ પણ આપેલી છે, તો વેબસાઇટને પણ સેવ કરી લેજો. પ્રવેશ પરીક્ષાની તમામ માહિતી મેળવવા માટે આ વેબસાઇટ તમારે જોતા રહેવાની રહેશે. એક વખત તમે ઓનલાઈન અપ્લાય કરશો એટલે તમારું આઈડી ક્રિએટ થઈ જશે. જ્યારે પણ તમે ફ્રી હોય ત્યારે તમે વેબસાઇટ ઉપર લોગિન કરી અને અપડેટ્સ જોઈ શકો છો. આ ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું એની માહિતી માટેનો પણ હું એક વિડીયો મૂકવાની છું, તો એ તમને વધારે ખ્યાલ આવશે. ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર પ્રવેશ પરીક્ષા સંબંધિત તમામ સૂચનાઓ, માહિતી મોકલી આપવાની રહેશે, જેથી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર આવતા મેસેજ અને મેલ સમયાંતરે જોતા રહેવું. હવે IAS સ્ટડી સેન્ટર તરફથી કોઈ પણ માહિતી તમને આપવાની છે તો એ લોકો મેસેજ અથવા ઈમેલથી જાણ કરશે. તો ખાસ કરીને ટેક્સ્ટ મેસેજ, વોટ્સઅપ મેસેજ અને પ્લસ ઈમેલ છે ચેક કરતા રહેવું, જેથી કરીને તમે કોઈ અપડેટ્સથી વંચિત ન રહી જાઓ. ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા માટે જે સેન્ટર કે કેન્દ્ર ફાળવવામાં આવે છે તે જ સેન્ટર કે કેન્દ્ર પર તેણે પરીક્ષા આપવાની રહેશે. પ્રવેશ પરીક્ષા માટે જનરલ સ્ટડીઝનું કુલ 200 માર્કનું મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQ મુજબ લેવામાં આવશે, જેની વિગત નીચે મુજબ છે. હવે તમારી એન્ટ્રન્સ એક્ઝામ જે લેવાની છે એમાં 200 ગુણનું એટલે કે
200 માર્ક્સનું તમારું પેપર રહેશે. MCQ સ્ટાઇલ તમારું પેપર રહેશે અને એમાં તમે પાસ થાઓ છો તો એ લોકો તમને કેટેગરી વાઇઝ તમને સીટ પર સિલેક્ટ કરશે. હવે આ જે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જે છે એ એક્ઝામમાં જનરલ સ્ટડીઝનું પેપર રહેશે, એટલે કે સામાન્ય જ્ઞાન, અને એમાં કુલ 100 માર્કના પ્રશ્નો પૂછાશે અને ટોટલ એના માર્ક્સ છે 200, એટલે કે એક ક્વેશ્ચનના 2 માર્ક રહેશે. પ્રવેશ પરીક્ષાનું કેન્દ્ર વિગતવાર કેન્દ્રની જાણ અંગે ઉમેદવારે પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેવાની રહેશે. તો જ્યારે પણ તમને ઈમેલ કે મેસેજ આવે છે તો તમારે વેબસાઇટ પર લોગિન કરી અને તમે તમારા આઈડી પરથી તમારી જે રિસિપ્ટ છે, હોલ ટિકિટ છે, ડાઉનલોડ કરી શકશો અને એની પ્રિન્ટ કાઢી અને પછી તમારે એક્ઝામમાં સાથે લઈ જવાની રહેશે. હવે પરીક્ષા બાબતની અમુક જરૂરી સૂચનાઓ. દરેક પ્રશ્ન માટે 5 વિકલ્પ આપવામાં આવશે, ABCDE. તમને જે 100 માર્કનું પેપર પૂછાવાનું છે એમાં તમને એક ક્વેશ્ચનના 5 ઓપ્શન મળશે, ABCDE. વિકલ્પની પસંદગી બોલપેન બ્લુ કે કાળીથી જ કરવાની રહેશે. તો તમારે જ્યારે ઓપ્શન સિલેક્ટ કરો છો ત્યારે તમારે બ્લેક અને બ્લુ બેમાંથી એક જ પેનનો યુઝ કરવાનો છે, બીજા કોઈ પણ કલરની પેન યુઝ કરવાની નથી. દરેક પ્રશ્નનો જવાબ આપવો ફરજિયાત છે. દરેક ક્વેશ્ચન કમ્પલસરી છે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. ઉમેદવારે ABCD પૈકી સાચા વિકલ્પની પસંદગી કરવાની રહેશે. તમારે ABCD માંથી કોઈ પણ સાચો ઓપ્શન છે સિલેક્ટ કરવાનો રહેશે. જો ઉમેદવારો કોઈ પણ પ્રશ્નને છોડવા માંગતો હોય તો પણ તેણે ઈ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. મીન્સ કે તમે કોઈ પણ ક્વેશ્ચનને અનઅટેમ્પ્ટેડ એટલે કે તમે કોઈ પણ ABCD માંથી કંઈ પણ ટીક ન કરો એવું નહીં ચાલે. જો તમારે ABCD માંથી જે સાચો ઓપ્શન તમને આવડે છે તો તમે સિલેક્ટ કરો, અને તમને ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો તો તમારે ઈ ઓપ્શન ટીક કરવાનો રહેશે. જો ઉમેદવાર કોઈ પણ વિકલ્પ પસંદ નહીં કરે અર્થાત ABCDE માંથી કોઈ પણ માર્ક નહીં કરે તો તે પ્રશ્નનો જવાબ ખોટો ગણાશે અને નેગેટિવ માર્કિંગ લાગુ પડશે. તો તમારે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એક્ઝામમાં જે પણ ક્વેશ્ચન તમને પૂછવામાં આવે ABCDE એવા 5 ઓપ્શન મળશે. હવે એમાં જે સાચો ઓપ્શન જે છે ABCD એ 4 માંથી કોઈ પણ એક હશે. તો તમારે જો તમને ક્વેશ્ચન આવડે છે તો તે 4 માંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. જો તમને નથી આવડતો એ ક્વેશ્ચન તો તમારે ઈ ઉપર ટિક કરવાનું ભૂલવાનું નથી. જો તમે ABCDE આ પાંચેયમાંથી એક પણ ઓપ્શન ટિક નહીં કરો તો તમારા નેગેટિવ માર્કિંગ શરૂ થશે. મીન્સ કે 0.33 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ હોય છે. 3 ક્વેશ્ચન તમારા સાચા હોય તો એક ક્વેશ્ચન ખોટો પડશે. તો આ રીતે નેગેટિવ માર્કિંગથી બચવા માટે જે ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો ઈ ઓપ્શન પર ટિક કરવાનું રહેશે. ઈ વિકલ્પ પસંદ કરેલા પ્રશ્નો માટે નેગેટિવ માર્કિંગ લાગુ નહીં પડે. જો તમે એ ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો અને ઈ ઉપર ટિક કરેલું છે તો નેગેટિવ માર્કિંગ નહીં થાય, પરંતુ તે પ્રશ્ન માટે કોઈ ગુણ મળશે નહીં. પણ એ પ્રશ્નનો કોઈ ગુણ નહીં મળે પણ તમારું નેગેટિવ માર્કિંગ પણ નહીં થાય. તો જે ક્વેશ્ચન આવડે છે એના ABCD માંથી આન્સર આપવાના છે, કોઈ પણ એક જ ટિક કરવાનું છે, અને જો ક્વેશ્ચન નથી આવડતો તો ભૂલ્યા વગર ઈ પર ટિક કરી નાખવાનું છે. ખોટા જવાબ બદલ પ્રશ્નના 33% ગુણ બાદ કરવામાં આવશે. જો તમે પ્રશ્નનો ખોટો જવાબ આપો છો તો તમારા 33% ગુણ બાદ કરવામાં આવશે. એટલે કે 3 ક્વેશ્ચને એક ક્વેશ્ચન તમારો ખોટો પડી શકે છે ખોટો જવાબ આપવા બદલ. એટલે તમારે એવું કરવાનું છે, જે ક્વેશ્ચન માટે તમે શ્યોર છો એના માટે તમારે ટિક કરવાનું છે. જે ક્વેશ્ચન માટે તમે શ્યોર નથી તો તમારે ઈ ટિક કરી નાખવાનું છે, જેથી કરીને તમારો પ્રશ્ન ખોટો પણ નહીં પડે અને પ્લસ તમારું નેગેટિવ માર્કિંગ પણ નહીં બને. અંધ ઉમેદવારે 20 મિનિટ વધારાના સમય તરીકે આપવામાં આવશે, તેમજ તેણે લેખન સહાયક માટે અગાઉથી મંજૂરી લેવાની રહેશે. જે વ્યક્તિ બ્લાઇન્ડ છે, અંધ છે, જોઈ નથી શકતા એમને 20 મિનિટનો એક્સ્ટ્રા સમય આપવામાં આવશે. પ્લસ એ જેની સાથે લાવવા માગે છે એની વ્યવસ્થા માટેની મંજૂરી એણે અગાઉથી લેવાની રહેશે. પ્રશ્નપત્રો હેતુલક્ષી પ્રકાર એટલે બહુવિધ પસંદગી પત્રો એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન રહેશે. જે મીડિયમ જે છે એક્ઝામનું એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને રહેશે. MCQ સ્ટાઇલ ક્વેશ્ચન રહેશે અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં રહેશે. તમને જે મીડિયમમાં યોગ્ય લાગે એમાં તમે ટિક માર્ક કરી શકો છો. જો તમે ગુજરાતી મીડિયમમાંથી છો તો ગુજરાતી ક્વેશ્ચન જોજો. જો તમે ઇંગ્લિશ મીડિયમમાં છો તો તમે ઇંગ્લિશ મીડિયમ સિલેક્ટ કરી શકો છો. પ્રવેશ પરીક્ષા સ્ટડી સેન્ટર્સ અથવા ઝોનમાં દર્શાવેલમાં આવેલ નજીકમાં જિલ્લાની કોઈપણ યુનિવર્સિટી કે કોલેજ ખાતે અથવા નજીકના કોઈ ઉપલબ્ધ કેન્દ્ર ખાતે યોજવામાં આવશે. પ્રવેશ પરીક્ષા જે છે એ તમે જે પણ સેન્ટર સિલેક્ટ કર્યું છે એ સેન્ટર પર આ પરીક્ષા યોજવામાં આવશે. ઉમેદવારને ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર જ પરીક્ષા આપવી ફરજિયાત રહેશે. તમને જે સેન્ટર તમે જે સિલેક્ટ કર્યું છે અને જે સેન્ટર પર તમને એક્ઝામ માટેનું હોલ ટિકિટમાં નામ છે એ જ સેન્ટર પર તમે એક્ઝામ દઈ શકશો. તમે સેન્ટર ચેન્જ નહીં કરી શકો. પ્રવેશ પરીક્ષાના આયોજન તેમજ ઉમેદવારને ફાળવવામાં આવતા પ્રવેશ પરીક્ષાના કેન્દ્ર અંગેના તમામ નિર્ણયો KCG કચેરીનો નિર્ણય આખરી ગણાશે.
પ્રવેશ પરીક્ષા સ્થળે સ્વખર્ચે આવવા જવાનું રહેશે. તમને જે પણ સેન્ટર પરથી જે કોલેજ તમને મળેલી છે એ જ કોલેજની અંદર કે યુનિવર્સિટીની અંદર તમારે એક્ઝામ આપવા આવવાનું રહેશે. પરીક્ષા આપવા માટે તમારે સ્વખર્ચે આવવાનું રહેશે. મીન્સ કે તમને ટીએ એટલે કે આવવા જવાનું ભાડું મળશે નહીં, તમારે પોતાના ખર્ચે આવવાનું રહેશે. હવે હોલ ટિકિટ ડાઉનલોડ કે પ્રિન્ટ કરવા બાબતે થોડી માહિતી મેળવી લઈએ. તો વૈકલ્પિક એટલે કે એમસીક્યુ બેઝડ જે આ ટેસ્ટ છે એના માટે પરીક્ષા ફી ભરનાર ઉમેદવારને પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ અહીંયા જે વેબસાઇટ આપેલી છે એના પરથી ડાઉનલોડ કરવાની રહેશે. આ જે હોલ ટિકિટ છે ડાઉનલોડ કરવાનો તારીખ અને સમય એ પણ વેબસાઇટ પર દર્શાવવામાં આવશે. પ્રવેશ પરીક્ષાની તારીખ, સમય અને પરીક્ષા સ્થળની વિગતવાર માહિતી આ જ વેબસાઇટ પર મૂકેલી છે. તેમજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર મોકલી આપવામાં આવશે. તો તમારી હોલ ટિકિટ છે તમારા ઈમેલ આઈડી પર પણ મળી જશે, અને જો તમે ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર નથી જોયો તો તમે વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકશો. જેથી વેબસાઇટ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જોતા રહેવું. ઉમેદવારને જે પરીક્ષા કેન્દ્ર ફાળવેલ હશે તે સ્થળે પરીક્ષા આપવા જાય ત્યારે આ હોલ ટિકિટ તેમજ આધાર કાર્ડ અથવા પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ પૈકી કોઈ પણ એક સરકારી માન્ય આઈડી પ્રૂફ ફરજિયાત સાથે રાખવાનું રહેશે. તો તમારે હોલ ટિકિટની સાથે આ જેટલા ડોક્યુમેન્ટ્સ આપ્યા છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ સાથે રાખવાનું રહેશે તમારા આઈડી પ્રૂફ તરીકે. હવે જોઈ લો છે કે પરીક્ષાનો અભ્યાસક્રમ એટલે કે સિલેબસ શું રહેશે. તો તમને કયા કયા ટોપિક્સ પર કેટલા ક્વેશ્ચન્સ પૂછાશે. તો અહીંયા 200 માર્કનું ટોટલ પેપર છે. 100 ક્વેશ્ચન પૂછવામાં આવશે. 2 કલાકનો તમારો સમય રહેશે. તો એમાં જે સબ્જેક્ટ્સ આપેલા છે એ જોઈ લઈએ. તો એમાં છે કરંટ ઇવેન્ટ્સ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ, ઇન્ડિયન એન્ડ વર્લ્ડ જ્યોગ્રાફી, ફિઝિકલ, સોશિયલ, ઇકોનોમિક જ્યોગ્રાફી ઓફ ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ, ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ, કોન્સ્ટિટ્યુશન્સ, પોલિટિકલ સિસ્ટમ, પંચાયત રાજ, public property, rights issues, etc. Economic and social development, sustainable development, poverty, inclusion, demographics, social sector initiative, etc. General issues on environment, ecology, biodiversity, and climate change. They do not require subject specialization. General science, logical reasoning, analytical ability, decision making, problem solving, general mental awareness, basic numeracy, numbers and their relations, order of magnitude, etc. Class 10th level, data interpretation, charts, graphs, table, data sufficiency, etc. ક્લાસ 10th લેવલ. તો આ જે 11 ટોપિક આપેલા છે એમાંથી તમને અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછાશે. જેમ કે ફર્સ્ટ ટોપિક છે એમાંથી 12 ક્વેશ્ચન પૂછાશે, સેકન્ડ ટોપિકમાંથી 13 પૂછાશે. તો આ રીતે ટોટલ 100 માર્કનું તમારું પેપર રહેશે. 200 માર્ક તમારા ટોટલ માર્ક્સ રહેશે, એટલે એક ક્વેશ્ચન 2 માર્કનો રહેશે અને તમને 2 કલાકનો સમય આપવામાં આવશે. હવે જોઈએ છે કે રિઝલ્ટ કઈ રીતે મળશે. તો આ એક્ઝામ માટેનું જે એમસીક્યુ બેઝડ જે પરીક્ષા જે છે એમાં 200 માર્કના આધારે તૈયાર કરેલ મેરિટ યાદી વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોના મેરિટ કેટેગરી અને આઈએએસ સ્ટડી સેન્ટરની પસંદગીના પ્રેફરન્સ મુજબ આઈએએસ સ્ટડી સેન્ટર ખાતે સંખ્યાબળ ભરવામાં આવશે. એટલે કે વેબસાઇટ પર રિઝલ્ટ મૂકવામાં આવશે અને તમારા કેટેગરી વાઇઝ અને પ્લસ તમારા મેરિટ વાઇઝ તમારા સ્ટડી સેન્ટરમાં તમારું સિલેક્શન થયું છે કે નહીં એ માહિતી તમને વેબસાઇટ પરથી મળી જશે. હવે અરજી કઈ રીતે કરવાની છે. તો ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેનું માર્ગદર્શન મેળવવા માટેની નીચેની લિંક ઉપર ક્લિક કરવું. હવે આ જે લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, તો તમે એના પર ક્લિક કરી અને તમે તમારું ફોર્મ ઓનલાઈન ભરી શકો છો. આવતીકાલે હું આ ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરાય છે એનો પણ વિડીયો મૂકવાની છું, તો એ ખાસ જોજો, તો જેથી કરીને કોઈ ભૂલ ન પડે અને કયા ઓપ્શનમાં શું સિલેક્ટ કરવાનું છે અને કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો એના બાબતે હું ડિટેલમાં વિડીયો મૂકવાની છું. તો એના પછી તમે ફોર્મ ભરશો એટલે કોઈ તમારા ડાઉટ્સ નહીં રહે. વધુમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પરની વિગતોમાં દરેક ઉમેદવારે પોતાની સ્નાતક લાયકાતમાં ઇન્સ્ટિટ્યૂટ નેમ એન્ડ એક્ઝામ બોડીમાં જે કોલેજમાંથી સ્નાતક કર્યું હોય તે કોલેજનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે. હવે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત એ કોલમમાં વ્યક્તિએ પોતે ટીવાય કઈ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કઈ કોલેજમાંથી પાસ કર્યું છે એ કોલેજનું નામ દર્શાવવાનું છે. અને જો તમને એક્ઝામ બોડી એવું આપેલું હોય તો તમારે તમારી યુનિવર્સિટીનું નામ લખવાનું રહેશે. એ માટે હું જ્યારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે એનો વિડીયો મૂકીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કયા કોલમમાં કઈ વસ્તુ ભરવાની છે. હવે બાકીની જનરલ સૂચનાઓ છે. એમસીક્યુ બેઝડ જે આ એક્ઝામ છે એ પ્રવેશ પરીક્ષા માટે પરીક્ષા ફી ભરનાર ઉમેદવારે હોલ ટિકિટ આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે. ડાઉનલોડ કરવાની તારીખ અને સમય એ પણ વેબસાઇટ પર મૂકવામાં આવશે.
પ્રવેશપત્ર વગર પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. હોલ ટિકિટ વગર તમને જે સેન્ટરમાં એક્ઝામ દેવા જાઓ છો તો એક્ઝામિનેશન હોલમાં એન્ટ્રી મળશે નહીં. એટલે તમારી હોલ ટિકિટ પ્લસ તમારા આઈડી પ્રૂફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, જે ડોક્યુમેન્ટ્સ આપણે અગાઉ ડિસ્કસ કર્યા છે એમાંથી કોઈ પણ એક સાથે લઈ જવાનું રહેશે. પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા ઉમેદવારે પોતાની બેઠક પર બેસી જવાનું રહેશે. ઉમેદવારના યોગ્ય કારણને ધ્યાનમાં લઈ પરીક્ષા શરૂ થાય તે પછી વધુમાં વધુ 10 મિનિટ સુધી જ પરીક્ષા ખંડમાં પ્રવેશ મળી શકશે, પરંતુ તે બદલ વધારાનો સમય મળવા પાત્ર થશે નહીં. કદાચ કોઈ ઇમરજન્સી રીઝનને કારણે તમે લેટ પડો છો તો એક્ઝામ શરૂ થઈ ગયા પછી 10 મિનિટની અંદર તમને પ્રવેશ મળી શકશે, પણ કોઈ વેલિડ રીઝન વગર તમે એમનેમ અડધી કલાક લેટ આવો છો તો તમને એક્ઝામિનેશન હોલની અંદર બેસવા દેવામાં આવશે નહીં. ઉમેદવાર પોતાની સાથે પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટર, મોબાઈલ વગેરે જેવા કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધનો, પુસ્તક, ગાઈડ, કાપલી કે તેવા કોઈપણ પ્રકારનું છાપેલું કે હસ્તલિખિત સાહિત્ય સાથે રાખી શકશે નહીં. તો તમારે કેલ્ક્યુલેટર, મોબાઈલ, સ્માર્ટફોન, સ્માર્ટ વોચ, કોઈપણ બુક્સ કે કોઈપણ મટીરિયલ જે પરીક્ષામાં અલાઉડ નથી હોતું તે સાથે રાખવાનું નથી. જો રાખેલું હશે તો તમને એક્ઝામમાંથી બાદ કરવામાં આવશે અને બાકીની કાર્યવાહી થશે અલગ. પુસ્તક, પેપર, લેખમાંથી કે અન્ય ઉમેદવારમાંથી નકલ કરવી નહીં. નકલ કરવા માટે પ્રયાસો કરવા નહીં, તેમજ તમારા પેપરમાંથી અન્ય ઉમેદવારોને નકલ કરવા દેવી નહીં. આ સૂચનાના ભંગ બદલ ઉમેદવારને પરીક્ષા માટે ગેરલાયક ગણવામાં આવશે. પરીક્ષા શરૂ થયા બાદ તે પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષા ખંડ છોડવા દેવામાં આવશે નહીં. પરીક્ષા પૂર્ણ થવા માટેનો બેલ વાગ્યાથી તુરંત જ OMR સીટ નિરીક્ષકને સોંપી દેવાની રહેશે. પરીક્ષાનો પૂરી થવાનો બેલ વાગે કે તરત જ તમારે તમારી OMR સીટ છે એ નિરીક્ષકને સોંપી દેવાની રહેશે. સફળ ઉમેદવારોના પરિણામની જાણ આ વેબસાઇટ પર કરવામાં આવશે. ઉમેદવાર પરિણામની સાથે પરીક્ષાના માર્ક્સ તેમજ OMR સીટ અને આન્સર કી જોઈ શકશે. તો જે વિદ્યાર્થીઓ પાસ થયા છે કે ફેલ થયા છે એની માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવશે. જે વિદ્યાર્થી પાસ થયા છે અથવા તો ફેલ થયા છે તો એ લોકોને પોતાના માર્ક્સની સાથે તમારી OMR સીટ અને આન્સર કી પણ મૂકવામાં આવશે, જેથી કરીને તમે સાચા આન્સર કીમાં જે સાચા ઓપ્શન્સ છે એ અને તમે તમારી OMR સીટમાં જે ટીક કર્યા છે એ તમે વેરિફિકેશન કરી શકો અને તમને તમારા સાચા માર્ક્સ કેટલા આવ્યા છે, પાસ થયા છો, ફેલ થયો છે એ તમે ખ્યાલ આવી શકે. સંસ્થા કોઈપણ ઉમેદવારને કે તેણે ઉમેદવાર માટે કોઈપણ પ્રકારનો ટેકો મેળવવા માટે કોઈપણ અધિકારી પર પ્રત્યક્ષ કે પરોક્ષ લાગવગ લગાડવાનો પ્રયાસ કરનાર માટે, બીજાનું નામ ધારણ કરનાર માટે, બીજા પાસે પોતાનું નામ ધારણ કરાવવા માટે, બનાવટી ખોટા દસ્તાવેજો અથવા જેની સાથે ચેડા કરવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો સાદર કરવા અથવા ગેરરીતિ આચરવા માટે, યથાર્થ અથવા ખોટા અથવા મહત્વની માહિતી છુપાવતા હોય તેવા નિવેદનો કરવા માટે અથવા પરીક્ષા માટે તેની ઉમેદવારીના સંબંધમાં અન્ય કોઈ અનિયમિત અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે, પરીક્ષા દરમિયાન ગેરવ્યાજબી સાધનોનો ઉપયોગ કરવા માટે એટલે કે અન્ય ઉમેદવારમાંથી નકલ કરવા માટે, કેલ્ક્યુલેટર, મોબાઈલ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો, પુસ્તક, ગાઈડ, કાપલી કે કોઈ પણ છાપેલા કે હસ્તલિખિત સાહિત્યની મદદથી અથવા વાતચીત દ્વારા નકલ કરવા કે ઉમેદવારોને નકલ કરાવવાની ગેરરીતિઓ પૈકી કોઈ પણ ગેરરીતિ આચરવા માટે, પરીક્ષા ખંડમાં અન્ય કોઈ વ્યક્તિની ગેરવર્તણૂક કરવા માટે, પરીક્ષાના સંચાલન કરવા કે રોકેલા સ્ટાફને સીધી કે આડકતરી રીતે હેરાન કરવા અથવા શારીરિક રીતે ઈજા માટે, લખાણોમાં અશ્લીલ ભાષા અથવા બીભત્સ બાબત સહિતની અપ્રસ્તુત બાબત લખવા માટે, પૂર્વવર્તી ખંડોમાં નિર્દિષ્ટ કરેલા તમામ અથવા કોઈપણ કૃત્ય કરવા માટે, યથા પ્રસંગ મદદગીરી કરવા માટે અથવા પરીક્ષા આપવા માટે તેને પરવાનગી આપતા તેના પ્રવેશપત્રોમાં આપવામાં આવેલી કોઈપણ સૂચનાનો ભંગ કરવા માટે દોષિત ઠર્યા હોય તો અથવા દોષિત હોવાનું જાહેર કર્યું હોય તો તે નિયમ અનુસાર કડક કાયદેસરની ફોજદારી કાર્યવાહીને પાત્ર થવા ઉપરાંત સંસ્થા સંબંધિત ઉમેદવારને પરીક્ષામાંથી ગેરલાયક ઠરાવી દેવામાં આવશે. તો આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે આ કોઈ બાબતોમાં ઇન્વોલ્વ ન થાવ અને શાંતિથી તમને જેટલું પણ આવડે છે એનાથી તમે તમારું પેપર લખી અને શાંતિથી તમે એક્ઝામિનેશન હોલની બહાર આવો, એ રીતે તમારે તમારું ધ્યાન રાખવાનું છે. IAS સ્ટડી સેન્ટર્સ તેમજ કોચિંગ અંગેની તમામ બાબતોનું ન્યાયિક ક્ષેત્ર અમદાવાદ રહેશે. ઉમેદવારે અરજીપત્રકમાં બતાવેલી કોઈપણ વિગત અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ વગેરેના લગતા પ્રમાણપત્રો ભવિષ્યમાં જે તે તબક્કે ચકાસણી દરમિયાન ખોટા માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી ઉમેદવારી સંસ્થા દ્વારા રદ કરવામાં આવશે. તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટાઈમે કોઈ ખોટા ડોક્યુમેન્ટ પ્રેઝન્ટ કરો છો, કોઈ ફેક ડોક્યુમેન્ટ આપો છો અને એ જ્યારે ખોટા માલુમ પડશે તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પ્લસ તમને આ સ્ટડી સેન્ટરમાંથી બાદ કરવામાં આવશે.
સંસ્થા દ્વારા લેવાનાર વૈકલ્પિક એટલે કે એમસીક્યુ બેઝડ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી જ ઉમેદવારને પ્રવેશ માટેનો હક મળી જતો નથી. જો તમે પરીક્ષામાં પાસ થઈ ગયા એનો મિનિંગ એવો નથી કે તમને પ્રવેશ મળી ગયો છે. પ્રવેશ સમયે સક્ષમ અધિકારીને ઉમેદવાર બધી જ રીતે યોગ્ય છે તેમ સંતોષ થાય તો જ ઉમેદવારને પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે. તમે એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ થઈ ગયા પણ કદાચ તમારું વર્તન ખરાબ છે અથવા તો તમે સ્ટડી સેન્ટરને યોગ્ય નથી લાગતા તો એ લોકો તમને ગમે ત્યારે બાદ કરી શકે છે. તો ડિસિપ્લિનમાં રહેવાનું છે, કેમ કે આઈએસ આઈપીએસ લેવલની તમે એક્ઝામ માટે કોચિંગમાં જાઓ છો તો તમારી એક જવાબદારી બને છે કે તમે એક સારા નાગરિક છો. તો આ રીતે સરસ રીતે બિહેવ કરવાનું છે જેથી તમારું સિલેક્શન થઈ જાય. ત્યાર પછી છે પસંદગી પામેલ ઉમેદવારને જે તે આઈએસ સ્ટડી સેન્ટરે વખતો વખતના પ્રવર્તમાન નિયમો મુજબ નિશ્ચિત શરતોને આધીન પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે. તો જે સિલેક્ટેડ ઉમેદવાર છે એ લોકોને આઈએસ સ્ટડી સેન્ટર દ્વારા એ પ્રકારના નિયમોને આધારે પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવાર પોતે પરીક્ષામાં સફળ થયો હોવાના કારણ માત્રથી પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ માટે દાવો કરવાને હકદાર થશે નહીં, પરંતુ ઉમેદવારની અરજીને ધ્યાનમાં લઈ કેટેગરી, ઉંમર, શૈક્ષણિક લાયકાત વગેરે વિગતો અન્વયે તૈયાર થયેલ આખરી કેટેગરી વાઇઝ મેરિટને સક્ષમ અધિકારી દ્વારા મંજૂરી મળ્યા બાદ પ્રવેશ રાજ્ય સરકારની અનામત નીતિ અને મેરિટને ધ્યાનમાં લઈને આપવામાં આવશે. તમે પરીક્ષામાં પાસ થયા છે એનો મિનિંગ એવો નથી કે તમને કોચિંગ સેન્ટરમાં એન્ટ્રી મળી ગઈ છે, પણ તમારું એક મેરિટ બનશે. એ કેટેગરી, ઉંમર, શૈક્ષણિક લાયકાત અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પરથી નક્કી થઈ અને તમે કેટેગરી વાઇઝ અને મેરિટ વાઇઝ તમને એન્ટ્રી મળશે. આ જાહેરાત કોચિંગ સ્થળ અથવા પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ માટેની પરીક્ષા કોઈપણ કારણોસર તેમાં ફેરફાર થવાની કે રદ થવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો સંસ્થાને સંપૂર્ણ અબાધિત હક અધિકાર રહેશે. આ માટે કારણો આપવા સંસ્થા બંધાયેલ નથી. કોઈ પણ રીઝનને કારણે આ એક્ઝામ પોસ્ટપોન થઈ અથવા તો કેન્સલ થઈ તો કોઈ પણ વિદ્યાર્થી કોઈ ફરિયાદ કરી શકશે નહીં. સંસ્થા ખાતે પ્રવેશ મેળવેલ ઉમેદવારો ચાલુ કોચિંગ દરમિયાન ગેરશિસ્ત એટલે કે જો ડિસિપ્લિનમાં નથી રહેતા, જો વિદ્યાર્થી કોચિંગમાં આવે છે અથવા ગેરમાર્ગે દોરનારી પ્રવૃત્તિ કરશે અથવા કરાવશે, ઉશ્કેરણીજનક અથવા વાંધાજનક ભાષણો કે લખાણો કરશે અથવા ઉમેદવાર પાસે અન્ય ત્રાહિત વ્યક્તિ પાસે કરાવશે, સંગઠનો, કમિટી, યુનિયન બનાવી સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસને ધ્યાનમાં ન રાખતા અન્ય પ્રવૃત્તિ કરશે એટલે કે એવી પ્રવૃત્તિઓ જે અન્ય ઉમેદવાર કે સંસ્થાને નુકસાન કરતા છે, હાનિ કરતા છે, તેવા સંજોગોમાં ચાલુ કોચિંગ દરમિયાન પ્રવેશ મેળવેલ ઉમેદવાર કે ઉમેદવારોનો પ્રવેશ રદ કરવાની અબાધિત સત્તા સંસ્થાના સક્ષમ અધિકારીને રહેશે. તો તમારે ડિસિપ્લિનથી કોચિંગ એટેન્ડ કરવાના છે. કોચિંગ દરમિયાન તમે કોઈ ગેરવર્તણૂક કરતા પકડાશો તો તમને સેન્ટરમાંથી બાદ કરવામાં આવશે. કેસીજી કચેરી અમદાવાદ કે કોઈ પણ આઈએસ સ્ટડી સેન્ટર્સ ખાતે સદર કોચિંગ માટે હોસ્ટેલ સવલત મળવા પાત્ર રહેશે નહીં. તો તમે કોઈ યુનિવર્સિટી કે કોઈ કોલેજ માટે સિલેક્ટ થયા છો તો ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા તમારે પોતે કરવાની રહેશે. તમારી રહેવા જમવાની વ્યવસ્થા છે સેન્ટર કરશે નહીં. પ્રવેશ મેળવેલ ઉમેદવારે સ્વખર્ચે રહેવા જમવાની વ્યવસ્થા કરવાની રહેશે. અંતિમ પરિણામ બાદ પસંદગી પામેલ ઉમેદવારે 2050 રૂપિયાની ડિપોઝિટ તેને ફાળવેલ આઈએસ સ્ટડી સેન્ટર ખાતે જમા કરાવવાની રહેશે. ડિપોઝિટ નહીં ભરનાર ઉમેદવારનો પ્રવેશ કન્ફર્મ ગણવામાં આવશે નહીં. વર્ષના અંતે જો ઉમેદવારીની હાજરી 75% અથવા તેનાથી વધુ હશે તો તે ઉમેદવારને ડિપોઝિટની રકમ પરત આપવામાં આવશે. જે ઉમેદવારની હાજરી 75% કરતાં ઓછી હશે તે લોકોને ડિપોઝિટની રકમ પરત આપવામાં આવશે નહીં, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. હવે એક વસ્તુ કીધેલી છે કે જો તમે કોઈ સ્ટડી સેન્ટરમાં સિલેક્ટ થઈ ગયા છો તો તમારે 2500 રૂપિયા ડિપોઝિટ ભરવાની છે. એ જે તે આઈએસ સ્ટડી સેન્ટર તમે સિલેક્ટ કર્યું છે ત્યાં જ દેવાની રહેશે. અને તમારી આખા વર્ષની 75% જો હાજરી છે, 75% તમે હાજરી આપેલી છે કોચિંગની અંદર, તો આ 2500 રૂપિયા તમને વર્ષના અંતે પરત આપી દેવામાં આવશે. પણ જો તમારી હાજરી 75% કરતાં ઓછી છે તો એ 2500 રૂપિયા જે છે એ તમને રિફંડ આપવામાં આવશે નહીં. તો આનું ખાસ ધ્યાન રાખવું. એટલે જેથી કરીને ડિસિપ્લિનથી રેગ્યુલર લેક્ચર્સ અટેન્ડ કરજો. આખું વર્ષ તમારી 75% કરતાં ઉપરની હાજરી હશે તો જ તમને 2500 રૂપિયા ડિપોઝિટ પાછી મળશે, નહીંતર પાછી મળશે નહીં. પ્રવેશ મેળવેલ ઉમેદવારોના કોચિંગના સ્થળે સ્વખર્ચે આવવા જવાનું રહેશે. વર્ષ દરમિયાન તમે કોચિંગ સેન્ટરે જાઓ છો સ્ટડી કરવા માટે તો આવવા જવાનો ખર્ચ વ્યક્તિએ પોતે ભોગવવાનો રહેશે. પ્રવેશ મેળવેલ ઉમેદવાર માટે કોચિંગ સ્થળે 75% હાજરી ફરજિયાત છે. ઉક્ત મુદ્દાઓ અન્વયે ઉમેદવારની કોઈપણ પ્રકારની માગણી કે રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.
તેમ છતાં આ બાબતે ઉમેદવાર કોઈપણ પ્રકારની લેખિત માગણી કે રજૂઆત કરશે તો તેમની આ માગણી કે રજૂઆત રદબાતલ કરીને દફતરે કરવામાં આવશે અને સંસ્થા તેનો કોઈપણ પ્રકારનો જવાબ આપવા માટે બાધ્ય રહેશે નહીં. એટલે કે જ્યારે તમે કોચિંગ સેન્ટરમાં જાઓ છો તો આવવા જવાનો ખર્ચ અથવા તો રહેવા જમવાનો ખર્ચ તમારે પોતે ભોગવવાનો છે. આના માટે તમે કોઈ રિક્વેસ્ટ કરી શકશો નહીં. સંસ્થા આના માટે બંધાયેલી નથી. તમારે માત્ર સ્ટડી કરવા માટે જ ત્યાં જવાનું છે. રહેવા જમવાનો અને આવવા જવાનો ખર્ચ તમારે પોતે ભોગવવાનો રહેશે. હવે પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્ર અંગેની ખાસ સૂચનાઓ. જ્યારે પણ તમે એન્ટ્રન્સ ટેસ્ટ માટે જાઓ છો તો એના માટેની ખાસ સૂચનાઓ ધ્યાનમાં રાખજો. તો તમારું જનરલ સ્ટડીઝનું 200 માર્કનું પેપર રહેશે. MCQ સ્ટાઇલ એટલે કે ABCDE ઓપ્શન સાથેના ક્વેશ્ચન્સ રહેશે. ઉક્ત પરીક્ષા આપવી ફરજિયાત છે. જો ઉમેદવાર પેપરમાં ગેરહાજર રહેશે તો ઉમેદવારની ગણતરી કરવામાં આવશે નહીં. પ્રશ્નોના જવાબ અલગ અલગ આપેલ OMR શીટ પર જ લખવાના રહેશે. જવાબ બોલપેનમાં બ્લુ કે કાળી પેનથી જ લખવાના છે. પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી કે અંગ્રેજી રહેશે. ગુજરાતી ભાષામાં કોઈ મૂંઝવણ જણાય તો અંગ્રેજીમાં પૂછેલા પ્રશ્નનું તમે અર્થઘટન કરી શકો છો. ગુજરાતી અને ઇંગ્લિશ બંને વાંચી શકો છો. OMR શીટમાં નિયત જગ્યાએ તમારો બેઠક નંબર અને ક્વેશ્ચન પેપરનું બુકલેટ સિરીઝ અવશ્ય લખવાની રહેશે. તમને OMR શીટ જે આપવામાં આવશે એમાં તમે બ્લુ અને બ્લેક પેન ની નિશાની સિવાય ક્યાંય કોઈ પણ પ્રકારનું લખાણ કરવાનું નથી અને એક કરતાં વધુ વૈકલ્પિક ઉત્તરો ગુણને પાત્ર થશે નહીં. એટલે કે તમે ABCDE માંથી એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. જો તમે એક કરતાં વધારે ઓપ્શન સિલેક્ટ કર્યા છે તો એ ક્વેશ્ચનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે કે 5માંથી કોઈ પણ એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. જો તમને જે ક્વેશ્ચન આન્સર આવડે છે તો તમારે ABCD માંથી સિલેક્ટ કરવાના છે અને એ ક્વેશ્ચન તમને નથી આવડતો તો તમારે E ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. કોઈ ઓપ્શન ખાલી નથી રાખવાનો. જો ખાલી રાખશો તો નેગેટિવ માર્કિંગ ગણાશે, જે આપણે અગાઉ જોયું એ પ્રમાણે. OMR સીટ ઉપર નિરીક્ષકની સહી છે કે નહીં તેની ખાતરી કરી લેવી. તમે એક્ઝામિનેશન હોલમાં જશો એટલે નિરીક્ષક છે તમારી OMR સીટ ઉપર સાઇન કરશે. જો એ કરતા ભૂલી જાય છે તો તમારે એને ધ્યાને દોરી અને સાઇન કરાવી લેવાની રહેશે. જો તમારી OMR સીટ ઉપર નિરીક્ષકની સહી નહીં હોય તો તેવી OMR સીટ મૂલ્યાંકન માટે ગણવામાં આવશે નહીં. ખોટા જવાબ બદલ અથવા એક પ્રશ્નમાં એક કરતાં વધારે જવાબ બદલ પ્રશ્ન ગુણના 33% ગુણ કાપવામાં આવશે. જે પ્રશ્નોનો જવાબ આપવામાં નહીં આવે તેની કોઈ પેનલ્ટી થશે નહીં. તો તમારે તમારો આન્સર ખોટો છે અથવા તો તમે એક કરતાં વધારે ઓપ્શન સિલેક્ટ કર્યા છે તો તમારા 3 ક્વેશ્ચન સાચા હશે તો 3થી 1 એવા 33% ગુણ કાપવામાં આવશે. જો પ્રશ્નનો જવાબ આપવામાં નહીં આવે તો કોઈ પેનલ્ટી થશે નહીં. જો ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો તો તમારે E ઓપ્શન ટિક કરવાનું છે અને જો આવડે છે તો ABCD માંથી સિલેક્ટ કરવાનું છે. પણ તમારે કોઈ ઓપ્શન ટિક કર્યા વગરનો રાખવાનો નથી. મીન્સ કે તમે ABCD E માંથી કોઈ પણ ઓપ્શન ટિક ન કરો એવું પણ નથી કરવાનું. અને બીજું તમારે એક કરતાં વધારે ઓપ્શન સિલેક્ટ નથી કરવાના. તો આ 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઉમેદવારે સાચો બેઠક નંબર અને અરજીમાં દર્શાવેલ ક્વેશ્ચન બુકલેટ સિરીઝ OMR સીટમાં અવશ્ય દર્શાવવાની રહેશે. તો તમારે તમારો સીટ નંબર અને પ્લસ તમારી ક્વેશ્ચન બુકલેટ સિરીઝ મીન્સ કે તમને જે ક્વેશ્ચન પેપર આપે છે એમાં એક બુકલેટ સિરીઝ નંબર આપેલો હશે તો એ તમારે OMR સીટ ઉપર અવશ્ય દર્શાવવાનો રહેશે. અધૂરી ખોટી વિગતવાળી OMR સીટની ચકાસણી કરવામાં આવશે નહીં. પરિણામ આકસ્મિક સંજોગો સિવાય પરીક્ષા પૂરી થયા પછી અંદાજિત 30 વર્કિંગ દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. તમારું પરિણામ જે છે આ પરીક્ષાનું એ 30 દિવસની અંદર પ્રસિદ્ધ કરવામાં આવશે. તમને મેસેજ કે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. પ્લસ તમે વેબસાઇટ પર પણ ચેક કરી શકો છો. પ્રવેશ પરીક્ષાનું મોડેલ પ્રશ્નપત્ર વેબસાઇટ પર મૂકવામાં આવશે જેના આધારે પ્રશ્નપત્ર વિશેની સમજ સ્પષ્ટ થશે. વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અપ્લાય કરી દેશો એટલે તમારું લોગિન ક્રિએટ થઈ જશે. તો પ્રવેશ પરીક્ષાનું મોડેલ પેપર પણ એક મૂકવામાં આવશે જેના આધારે તમને ખ્યાલ આવશે કે આ પ્રકારના પ્રશ્નો હશે. એ જ ક્વેશ્ચન હશે એવું નથી પણ એ પ્રકારના ક્વેશ્ચન્સ હોઈ શકે છે. તો એક મોડેલ ફોર્મમાં એક મોડેલ પ્રશ્નપત્ર એક સેમ્પલ ફોર્મમાં મૂકવામાં આવશે. પ્રવેશ પરીક્ષા 2025 સંબંધિત અપડેટ માટે વેબસાઇટ નિયમિત જોતા રહેવું. તો અહીંયા આ અપડેટ્સ જે KCGએ આપણને જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે રાજ્ય સરકારના UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે વિનામૂલ્યે કોચિંગ માટે રાજ્યની અલગ અલગ યુનિવર્સિટીઝ અને કોલેજ ખાતે કોચિંગ ક્લાસ શરૂ થવાના છે. તો એની અરજી કરવા માટે વિદ્યાર્થીઓ માટે જે અપડેટ્સ હતી તો એ મેં તમારી સાથે શેર કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/9/2025 છે અને બાકી તમે વેબસાઇટ ઉપર જે www.gtuadm.sam.arth.edu.in પર વધુ માહિતી મેળવી શકો છો. આ જાહેરાત બાબતે કોઈ ક્વેરી હોય, કોઈ સજેશન હોય કે કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ.